નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી આ યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, તમે તમારા જીવનમાં ઘણા બધા દુઃખો અને વેદનાઓનો સામનો કરી રહ્યા છો। હવે મિત્રો નહીં, હવે ઘણું બધું થઈ ગયું। હવે જે થશે એ તમારા સારા માટે જ થશે। હવે તમને બધાને જીવનમાં સૌથી મોટા અને ભયંકર સારા સમાચાર મળશે। મિત્રો, તમને બધાને લાગશે કે તમે તમારા જીવનમાં સૌથી મોટા અને સારા સમાચાર મેળવી રહ્યા છો। મિત્રો, તમને તમારા જીવન જે પણ ગરીબી જીવો છો, તમે તમારા જીવનમાં જે પણ દુશ્મનોનો સામનો કર્યો છે, હવે તે બધું સમાપ્ત થશે અને તમારું જીવન શરૂ થશે, તે પણ સારી રીતે। હવે તમને તમારા જીવનમાં ખુશીઓ મળશે। આખો મહોલ્લો તમારા વિશે વાત કરશે। તમને બધા જોઈને આશ્ચર્યચકિત થશે કે આગામી 24 કલાકમાં શું થશે। તમને ભાગ્યશાળી વ્યક્તિ બનશો જે આ વિડીયોમાં જોશો। જો તમે આ વિડીયો નહીં જોશો તો તમે જીવનની જે ક્ષણને ચૂકી જશો, જે કદાચ તમારા માટે સૌથી ખાસ અને મહત્ત્વની હતી। તો ચાલો તે પહેલાં વિડીયોને શરૂ કરીએ। ચાલો આપણને જણાવી દઈએ કે જો તમે અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને પસંદ કરતા હો તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા કાલીમાં લખો। તો ચાલો તમને વિગતવાર જણાવીએ અને તમને આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવા માટે નમ્ર વિનંતી છે, કારણ કે મિત્રો, અડધું જ્ઞાન ક્યારેય સફળ થતું નથી। તમારા આશીર્વાદ તમારા ઘરમાં મિત્રો કેવી રીતે આશીર્વાદ વરસાવશે, તે તમારા જીવન કેવી રીતે બદલી નાખશે। તો મિત્રો, વિડીયોને ખૂબ જ ખાસ બનાવવા માટે તેથી તેને શરૂઆતથી અંત સુધી જુઓ, તેને વચ્ચે ન છોડો, કારણ કે ઘણા લોકો અમારો વિડીયો છોડી દે છે, પરંતુ તેઓ ખૂબ જ દિલગત થઈ અમારા વિડીયોને મજાક ગણશે અને તેને છોડી દેશે। આ કોઈ મજાક નથી મિત્રો, આ વિડીયો ખૂબ જ ઊંડા, શુદ્ધ અને બુદ્ધ સાથે બનાવવામાં આવ્યો છે। સાથીઓ, તમને આ બધાને ખબર હોવી જોઈએ કે ભગવાન વિશ્વાસ રાખનારાઓ માટે એક દિવસ ચોક્કસપણે ભગવાન સારો સમય લાવે છે। તેથી જ મિત્રો, તમને અમારા વિશ્વાસ નહીં હોય, પરંતુ તમને ભગવાન પર વિશ્વાસ તો હશે જ નહીં। એવો કોઈ માણસ નથી કે જેને ભગવાન માનતો ન હોય। પૃથ્વી પર એવા ઘણા લોકો છે। મિત્રો, અમે તમારા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ અને ખૂબ જ મહેનત સાથે મહાન જ્ઞાનની સંપત્તિ લાવીએ છીએ। જો તમે અમારી સંપૂર્ણ વિડીયો જુઓ તો અમને ખાતરી આપીએ છીએ કે તમારું જીવન 100% બદલાઈ જશે। ત્યારે આ વિડીયો સંપૂર્ણ રીતે જોવાની જરૂર પડશે। એકવાર અમે તમને આ વિડીયો જુઓ અને ખાતરી થાય કે જો મિત્રો સંપૂર્ણ રીતે ચમત્કારિક ફેરફાર થશે। તમે પહેલાં જ જવા નહીં રહો, ચોક્કસપણે તમારા વિચારો બદલાઈ નાખશે। અહીં નોંધ લેવાની બાબત એ છે કે અમે તમને વિડીયોમાં જે પણ કહેવા જઈ રહ્યા છીએ તે એટલું સરળ નથી અને ફક્ત આ વસ્તુઓ કહી રહ્યા નથી। અમે તમારા બાબતોને મજબૂત પુરાવાઓ સાથે આપીશું। તમામ પુરાવાઓ સાથે અમે તમને આ બાબતો જણાવીશું અને તમને તેવી ઊંડાણપૂર્વક માહિતી આપીશું। આ બાબતો કેવી રીતે લાભ મેળવી શકશો તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે। ચાલો તમને આ પણ વિગતવાર સમજાવીએ કે હા મિત્રો, અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં જે સમય ચાલી રહ્યો છે, આ તમે થોડીક મુશ્કેલી પસાર થઈ રહ્યા છો, પરંતુ કોઈ તમારી સમસ્યા સમજી શકતું નથી। કારણ કે મિત્રો, ચાલો તમને જણાવીએ કે આવા માણસ છો જે લોકો દરેક જગ્યાએ પોતાની પીડાથી રડતા નથી, કોઈની સામે પોતાના આંસુ નથી વહાવતા। ભલે તમે તમારી પીડાથી અને આંસુથી ખાનગી ગમે તેટલા વહાવો છો, તમે હંમેશા લોકોની સાથે હસતા રહો છો, કારણ કે લોકોને ઘણીવાર ખોટા વિચાર આવે છે કે તમારા જીવનમાં કોઈ પીડા નથી અને તેથી તમારા હૃદયની સચ્ચાઈ કોઈ સમજી શકતું નથી। જોકે ક્યારેક તમે તમારા પ્રિયજનોને કહેવાનો પ્રયાસ કરો છો, પરંતુ તેઓ પણ તમારા શબ્દોને ગંભીરતાથી લેતા નથી। મિત્રો, તમારા મનમાં વારંવાર પ્રશ્ન ઊભો થાય છે કે જો કોઈ વ્યક્તિ તમારા હૃદયને સમજે છે, તમારા હૃદયના દરેક મુદ્દાને સમજે છે અને તમને હિંમત આપે છે, તો તમે એવી વ્યક્તિ છો કે જેને વધુ મદદની જરૂર નથી, ફક્ત તમારી હિંમત વધારે તેટલી મદદની જરૂર છે। તમારું મનોબળ ઊંચું રહે એટલે કે તમારી પાસે આ દુનિયા પર વિજય મેળવવાની શક્તિ છે, પરંતુ તમારા દુર્ભાગ્યનું એ છે કે તમારી પાસે એવી કોઈ આસપાસ એવી વ્યક્તિ નથી કે જે તમારી લાગણીઓને ખરેખર કદર કરી શકે। તેથી મિત્રો, આ વિડીયોને જોયા પછી તમે તમારા દરેક પ્રશ્નનો જવાબ મળી જશે। તેથી હવે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો સમય આવી ગયો છે। ચાલો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ, પરંતુ તે પહેલાં અમે ઈચ્છીએ છીએ કે તમે ટિપ્પણીઓમાં સંપૂર્ણ ભક્તિ સાથે કમેન્ટ બોક્સમાં, કારણ કે આ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે, તેથી અમને મદદ મળી શકે છે, સંપૂર્ણ લાગણી સાથે જય મા કાલી લખો। વિડીયો શરૂ કરતાં પહેલાં એકવાર નહીં પરંતુ 3 વખત મિત્રો, અમે તમને એક મહત્વપૂર્ણ વાત કહેવા માંગીએ છીએ કે અમે તમારા બધા માટે સારી માહિતી દિવસ રાત સખત મહેનત કરીને લાવીએ છીએ। અમે તમારા બધા માટે ઘણી સારી એવી માહિતી લાવ્યા છીએ જે તમારા બધા માટે અને મિત્રો આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ બધા માટે અમે તમારી પાસેથી કોઈ પણ જોઈતું નથી,
અમે ફક્ત ઈચ્છીએ છીએ કે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં જોડાઓ, જેનો તમને ₹1 પણ ખર્ચાશે નહીં. અને હું ચોક્કસપણે તે પીડાને દૂર કરવાનો પ્રયાસ કરીશ. તમારા આશીર્વાદ, કૃપા અને પ્રેમ મળશે, કારણ કે પહેલાં પરિવારના સભ્યની વાત સાંભળવામાં આવે છે. હવે પહેલાં તમારી વાત સાંભળવામાં આવે, તેથી ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જ્યારે પણ કોઈ દિવ્ય શક્તિ તમારા આસપાસ આવે છે, ત્યારે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવવા લાગે છે. વાસ્તવમાં આ દિવ્ય શક્તિ તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે. હા મિત્રો, અને જ્યારે તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે, કારણ કે મિત્રો યાદ હોય છો કે તમને અમારા વિડીયોમાં અવારનવાર કહેવામાં આવે છે, તમારી સાથે હંમેશા 2 શરીર હોય છે, એક તમારું ભૌતિક શરીર અને બીજું તમારું સૂક્ષ્મ શરીર. આ મિત્રો એક ભૌતિક શરીર છે જે તમને જુએ છે અને સૂક્ષ્મ શરીર છે જે તમને જોતા નથી, પરંતુ તમારા ભૌતિક શરીરના એક પગની અંદર, એટલે કે તેના ભૌતિક શરીરના એક પગની અંદર તમે જે શરીરને અનુભવી શકો છો. તમે મહાન સંત મહાત્માઓ અથવા દેવતાઓના ચિત્રોમાં પીળા રંગનું ઉર્જા ક્ષેત્ર જોયું હશે. તેને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. તેને વિજ્ઞાનની ભાષામાં તેજસ્વી કહેવામાં આવે છે. તો મિત્રો, હવે જ્યારે કોઈ દેવી શક્તિ તમારી આસપાસ આવશે, ત્યારે તે તમારા આ સૂક્ષ્મ શરીર પર અસર કરશે. તે તમારા વિચારોની શક્તિ વધારશે. તમે જે નિર્ણય લેશો તે સાચા સાબિત થશે. તમે જે કહો છો તે સાચું થશે અને ભવિષ્યની આગાહી પણ કરવાનું શરૂ થશે. સાથીઓ, એવું કેમ બને છે કે કોઈ વ્યક્તિ નાની ચાની દુકાન શરૂ કરે છે? ત્યાં માત્ર એક નાની ચાની દુકાન છે. ઘણા લોકોએ દુકાનમાં ખોલી છે, પરંતુ કેટલાક લોકો જે થોડા દિવસો માટે ચા મોકલતા રહે છે, પરંતુ અચાનક તેમનું જીવન ઘણું બદલાઈ જાય છે. તેમનો ફેલાવો ઝડપથી વધવા લાગે છે. તેમના દ્વારા લેવામાં આવેલો એક નાનો નિર્ણય સાચો નિર્ણય સાબિત થાય છે અને તેમને પ્રગતિના માર્ગ પર આગળ વધારે છે. તેઓ લાખો કરોડોમાં રોકવાનું શરૂ કરે છે. એક નાની સોડા શોપ તેને ભવિષ્ય માટે મોટી મૂડી આપી શકે છે. તેમનું નામ પૈસા વધવા થાય છે. જ્યારે લોકો આવું થતું જુએ છે, ત્યારે લોકો કહે છે, આ ખૂબ જ નસીબદાર વ્યક્તિ છે. આ મિત્રો, તે નસીબદાર છે, પરંતુ તેમાં એક બીજી ખાસ વાત એ છે, અન્ય લોકો તરફથી તે તેના જીવનમાં થતા ફેરફારો અને તેના વિચારો ફેરફારો પર ખરાબ નજર રાખે છે. અને એવું નથી કે તેના જીવનમાં આવું થઈ રહ્યું છે. આવું દરેક જીવનમાં બનતું હોય છે. માણસ દૈવી શક્તિઓથી સંપન્ન છે, પરંતુ કેટલાક લોકોની નિશાનીઓ ઓળખતા નથી. જેઓ અજાણતા તે મૂર્ખતા અપનાવે છે અને અજ્ઞાનતાથી બધી જ સૂચનાઓને અવરોધે છે. ભગવાને તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લખી છે, પરંતુ ખાતરી કરો કે આ મુશ્કેલીઓને દૂર કર્યા પછી તમારું જીવન ખૂબ જ સુંદર બનશે અને તમને સ્વર્ગની જેમ સુખ આપશે. બીજું, અમે તમને કહ્યું છે કે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ત્યારે જ ખુલશે જ્યારે તમે સંપૂર્ણ આધ્યાત્મિક ધાર્મિક હશો અને ભગવાનની પૂજા અને પૂજામાં રસ લેતા હશો. જો તમે સહેજ પણ બોલો અને ખોટી વસ્તુઓ કરીને પૈસા કમાવાનો પ્રયત્ન કરો છો અથવા નકારાત્મક વાતાવરણમાં રહો છો, તો તમને તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં મળે. તેનાથી વિપરીત તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ આવી શકે છે. નકારાત્મક ઘટનાઓ ઘરે આવશે તો તમને હંમેશા એવું લાગશે કે કોઈ તમારી પાછળ છે. તમારા જીવનમાં પીડા સતત વધતી રહે છે. તમારા જીવનમાં સુખનો એકમાત્ર રસ્તો એ છે કે તમે ભગવાનનો આશરો લો અને પૈસા કમાવા માટે કોઈ ખોટું કામ બિલકુલ ના કરો. પૈસા કમાવાની સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ રીત પસંદ કરો. મિત્રો, આ ભગવાનને ખૂબ જ પ્રિય છે, તેથી જ તમને કહી રહ્યા છીએ. ભગવાને તમારી રાશિના લોકોને ખૂબ જ કોમળ હૃદય આપ્યું છે, જે દરેકની ભાવનાત્મક સમજી જાય છે. સોના હિતમાં દરેક વ્યક્તિના તેના ચહેરા પર સ્મિત જોવા માંગે છે. આ એક ખૂબ જ ખાસ ગુણવત્તા છે મિત્રો, જ્યાં વિશ્વના લોકો બીજાની ખુશીને જોઈને દુઃખી થાય છે અને બીજાની ખુશી જોઈને દુઃખી થાય છે. જ્યારે તમે બીજાની ખુશીઓ જુઓ છો, ત્યારે તમે ખુશ અનુભવો છો, અને જ્યારે તમે બીજાની ઉદાસી જુઓ છો, ત્યારે તમારું હૃદય રડવા લાગે છે. તમે ઈચ્છો છો કે તેની પીડા દૂર થઈ જાય, ભલે તેના માટે તમારે ગમે તેટલા પ્રયત્નો કરવા પડે. અને ઘણી વખત તમે કર્યું હોય છે મિત્રો. તમે પોતે પણ ઘણી વખત મુશ્કેલીમાં મુકાયા છો, પરંતુ તમે બીજાની મદદ કરવામાં કોઈ કસર છોડી નથી. આ દુનિયા એવી રીતે બનાવવામાં આવી છે કે લોકો તરત જ તમારા પ્રયત્નો અને તમારી મદદને ભૂલી જાય છે અને ક્યારેક તમારા પર સીધો કલંક લગાવવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. આ બધી બાબતો ચોક્કસપણે તમને દુઃખી કરે છે. મિત્રો, અમે તમને ફરીથી કહીએ છીએ, આ વિડીયો સંપૂર્ણ રીતે જુઓ. હવે અમે તમને સૌથી મહત્વપૂર્ણ ભાગ જણાવવા જઈ રહ્યા છીએ, તમારું વ્યક્તિગત જીવન. જો તમે તમારા જીવનમાં બનતી ઘટનાઓ અને તમારા જીવનમાં આવતા ફેરફારો જણાવવા જઈ રહ્યા છો, તો ફક્ત દરેક વસ્તુને ધ્યાનથી સાંભળો અને તમારા જીવનના મિત્રો બદલો. જો કે અમારી અગાઉની ઘણી વિડીયોમાં અમે તમને તમારા વિશેની કેટલીક વિશેષ અને અન્ય માહિતી આપી છે. જેમ કે અમે તમને કહ્યું છે કે તમે એવા માણસ છો જે ભગવાનને ખૂબ જ પ્રિય છો
અલબત્ત ભગવાનને તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓ લખી છે, પરંતુ ખાતરી કરો કે આ મુશ્કેલીઓ દૂર કર્યા પછી તમારું જીવન ખૂબ જ સુંદર બનશે અને તમને સ્વર્ગ જેવું જીવન સુખ આપશે. બીજું અમે તમને કહ્યું છે કે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ત્યારે જ ખુલે છે જ્યારે તમે સંપૂર્ણ આધ્યાત્મિક અને ધાર્મિક પૂજામાં રસ લો છો. જો તમે સહેજ પણ કહો છો અને ખોટી રીતે કામ કરવાની, પૈસા કમાવાનો પ્રયાસ કરો છો અથવા નકારાત્મક વાતાવરણમાં રહો છો તો તમને તમારા જીવનમાં ક્યારેય પ્રગતિ નહીં મળે. તેનાથી વિપરીત તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ અને નકારાત્મક ઘટનાઓ ઘરે આવશે તો તમે હંમેશા એવું લાગશે કે કોઈ તમારી પાછળ છે. તમારા જીવનમાં સુખનો એકમાત્ર રસ્તો એ છે કે તમે ભગવાનનો આશરો લો અને પૈસા કમાવા માટે ભૂલથી પણ કંઈ ખોટું કાર્ય ન કરો. પૈસા કમાવાની સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ રીતે મિત્રો પસંદ કરો. આ ભગવાનને સૌથી શુદ્ધ અને પ્રિય હોય છે. તેથી આજ અમે કહી રહ્યા છીએ મિત્રો, ભગવાને તમારી રાશિના લોકોને ખૂબ જ કોમળ હૃદય આપ્યું છે. દરેક ભાવનાત્મક બની જાય છે અને સૌનું કલ્યાણ ઈચ્છો છો. દરેક વ્યક્તિ કોઈના પર ચેસ જોવા માગે છે. આ એક ખૂબ જ સારી ગુણવત્તા ગણવામાં આવે છે. જ્યારે દુનિયાના લોકો બીજાની ખુશી જોઈને દુઃખી થાય છે અને બીજાની ખુશી જોઈને દુઃખી થાય છે, જ્યારે તમે બીજાની ખુશી લઈને ખુદ આનંદ અનુભવો છો કે માણસ ખુશ છે તો આ દુનિયામાં બહુ સારું ચાલી રહ્યું છે, ત્યારે તમારા મનમાં પણ ખુશીનો એક ઉમળકો જાગી ઉઠે છે. અને જ્યારે તમે બીજાનું દુઃખ જુઓ છો ત્યારે તમારા હૃદય પણ પીગળવા લાગે છે કે કદાચ આને આટલી તકલીફો કેમ પડતી હશે. તમે ઈચ્છો છો કે તેની પીડા દૂર થાય, ભલે તમારે તેના માટે ગમે તેટલા પ્રયત્નો કરવા પડે અને ઘણી વખત તમે કર્યું પણ હોય છે. સાથીઓ, તમે પોતે પણ ઘણી વખત મુશ્કેલીમાં રહ્યા છો પરંતુ તમે બીજાની મદદ કરવામાં કોઈ કસર છોડી નથી. આ દુનિયા એવી રીતે બનાવવામાં આવી છે કે મિત્રો, જ્યારે તમે બીજાને મદદ કરો છો પણ સમય વીત્યા પછી તે જ તમને કલંકિત કરે છે અને ક્યારેક ક્યારેક તમારા ઉપર સીધો કલંક પણ લગાવી દેતો હોય છે. આ બધી બાબતો તમને દુઃખી જરૂર કરશે, પરંતુ આજ શરૂઆતથી અંત સુધી અમે તમને કહ્યું છે કે આ જ સાચાઈ છે. પરંતુ તમે ખૂબ જ મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિ છો, પરંતુ તમે ખૂબ જ મજબૂત મનોબળ ધરાવો છો તેના કારણે તમને દુઃખ લાગે છે પણ તમે પોતાની જાતને સંભાળી લો છો. જ્યારે ભાવનાત્મક રીતે તમે નબળા પણ પડો છો, તમારું મનોબળ ખૂબ જ મજબૂત છે. એક ક્ષણ માટે તમે ઉદાસ છો, તમારા આંસુ સાથે એકલા બેસો છો, પરંતુ લાગણી ક્ષણે તમે જાતને સમજાવીને તૈયાર કરો છો. દુઃખ દૂર થયા બાદ તમે તમારી જાતને સમજાવો છો કે જીવનમાં કામ કરતા રહેવું પડશે. સખત કામ એ જ તમારી સફળતાનું કારણ બનશે મિત્રો. અને હસતા ચહેરા સાથે સમાજમાં ફરીને જોડાઈ જાઓ છો. આ તમારો સૌથી મોટો ગુણ છે. તેથી આ તમારા પાત્ર વિશે, તમારા જીવનની વિશેની નાની વસ્તુઓ છે જે અમે તમને પહેલાથી ઘણી વખત કહી રહ્યા છીએ, પરંતુ ખાતરી કરો કે તમને આગળ જે કહેવા જઈ રહ્યા છીએ ખૂબ જ અનોખી અને ખૂબ જ અદ્ભુત વસ્તુઓ છે જે તમને હજુ સુધી જાણતા પણ નથી. આ મિત્રો, તમે તમારા જીવનમાં કે તમારા સ્વભાવને હનુમાનજી જેમ નિભાવી શકો છો. ઘણી વસ્તુઓ છે પરંતુ કોઈ જ્ઞાન અનુભવે છે. તેથી શક્તિઓ જાગૃત કરવાની જે તમને જામવંતી જે હનુમાનને કેવી રીતે અદ્ભુત શક્તિઓ જાગૃત કરી હતી. તમે તમારી અજ્ઞાનતાને કારણે આ પુરાવાઓને સમજી શકતા નથી, તો તમે શક્તિઓને સમજી શકતા નથી અને તેનો ઉપયોગ કરી શકતા નથી. તેથી હવે વિડીયોને કાળજીપૂર્વક જુઓ મિત્રો. અમે તમને તેમના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેથી તમારે ધ્યાનથી આખો વિડીયો જોવો પડશે. હવે મિત્રો, અહીં અમે તમને એક વાત સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે દિવ્ય શક્તિઓનો અર્થ એ નથી કે તમારી અંદરની કોઈ મોટી ચમત્કારિક શક્તિ છુપાયેલી છે. તમે હવામાં ઉડવાનું શરૂ કરશો અથવા તમે ભૂતકાળ, ભવિષ્ય, વર્તમાન જોવાનું શરૂ કરશો, એવું નથી મિત્રો. તમારી અંદર કેટલીક એવી દિવ્ય શક્તિઓ છુપાયેલ છે. જો તમે યોગ ક્રિયા દ્વારા, ભક્તિના માર્ગ દ્વારા, ભગવાનની કૃપાથી વધુ પ્રયત્નો કરો છો તો શક્તિ ખૂબ જ શક્તિશાળી બની શકો છો. તમે ભવિષ્ય માટે કોઈ પણ રીતે શક્તિઓનો ઉપયોગ કરી શકો, પરંતુ અત્યારે તમારી અંદર જે છુપાયેલું છે જે આંશિક શક્તિઓ છે, તેથી જે ચિહ્નો મોટા વિચારમાં રહેશે. મોટા દિવસ તમારે તેમને પકડવા મોટા સક્રિય બનવું પડશે મિત્રો. તેથી ધ્યાનથી સાંભળો. અમે તમને કહેવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો મિત્રો, તમારા એક વિશેષ શક્તિ છે. તમે લોકોના મનને વાંચી શકો છો. તમે સમજો છો કે તમારા જીવનમાં જો તમે પ્રથમ વખત વિચારશો અને સાંભળશો તે તમને વિચિત્ર લાગશે. આપણે જાણીએ છીએ કે કારણ કે તમે તેના વિશે ક્યારેય વિચાર્યું નથી, પરંતુ હવે તમે તમારા જીવનમાં તેના વિશે વિચારી શકો છો. ક્યારેક એવું પણ તમારી સાથે બનતું હોય છે જ્યારે કોઈ વ્યક્તિ તમારી પાસે આવે છે અને કંઈક પણ કહી રહ્યો હોય છે. કંઈક કહેલા પહેલાં પણ તમને આ વાતની જાણ થઈ જાય છે. તમારા મનમાં એક એવો વાત ફરી પડે છે કે આ વ્યક્તિ આપણને શું કહેવા આવ્યો છે. બીજું ક્યારેક એવું બને છે કે કોઈ વ્યક્તિ તમારી બાજુમાં બેઠો હોય છે અને તે તમને કંઈક કહી શકતો નથી. તમારા મનમાં કંઈક છુપાયેલું છે, પરંતુ તમે તેના વિશે ખ્યાલ આવવા લાગે છે. કોઈક રીતે તમને લાગે છે કે આ વ્યક્તિ આ વિશે વિચારી રહ્યો છે.
તેના મનમાં આવી ગરબડ ચાલી રહી છે। મિત્રો તમે પણ એવા જ વ્યક્તિ છો જે તમારી આસપાસ કોઈ પણ પરિસ્થિતિ એવો વ્યક્તિ બેઠો હોય છે જે સતત વિચારતો હોય છે, પણ તમે તેના તરફ જોઈને તેની પાસે બેઠા હોય છો, તમને લાગતું હોય છે કે આ વ્યક્તિ આ જ વસ્તુ વિચારી રહ્યો હશે। આ મિત્રો તે લોકો ખૂબ જ ભાગ્યશાળી છે જેમને આ દિવ્ય શક્તિ અને તેમના પ્રેમને આશીર્વાદ મળ્યા છે। મિત્રો અમે તમને આ વિડીયોમાં ખૂબ જ ગુપ્ત અને સરળતાથી જણાવીશું। લોકો આ વસ્તુઓ વિશે ન કોઈને કહે અને ન તો તેઓ તેમની ખૂબ જ કાળજી રાખે છે। મિત્રો અમે તમારા માટે દિવસ રાત મહેનત કરીએ છીએ અને ખૂબ જ મહેનતથી તમારા માટે ઉત્તમ જ્ઞાનનો વિડીયો બનાવ્યો છે, તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિડીયોમાં જે પણ કંઈ જણાવવામાં જઈ રહ્યા છે એટલી સરળ વાત નથી। અમે આ વસ્તુઓ એવી રીતે કરી રહ્યા નથી, અમે આ વસ્તુઓ તેમને મજબૂત બનાવીશું। અમે તમને આ બાબતોને પુરાવા સાથે જણાવી રહ્યા છીએ। આ સૌથી અગત્યની બાબત છે, અમે વિગતવાર સમજાવ્યું છે। અમે જાણીએ છીએ કે તમારા જીવનમાં જે સમય પસાર થઈ રહ્યો છે તે ખૂબ જ સમય ચિંતાનો છે। કોઈ સમસ્યા સમજી શકતું નથી, કારણ કે મિત્રો અમે તમને કહીએ છીએ કે એવા મનુષ્યો છે જેમને દરેક જગ્યાએ પોતાનું દુઃખ નથી હોતું। કોઈની સામે તમારું આંસુ ન વહાવો, તમે તમારી પીડા અને તમારા આંસુને ખાનગી રાખો છો, જેના કારણે તમે તમારા દુઃખને આકલતામાં વ્યતીત કરીને પાછા આંસુ લૂછીને તમે સમાજ સાથે ભળી જાઓ છો। અને તમારું દુર્ભાગ્ય જ તમારી પાસે એવી કોઈ વ્યક્તિ નથી જે તમારી લાગણીઓની યોગ્ય રીતે કદર કરી શકે। તો મિત્રો આ વિડીયોને જોયા પછી તમે તમારા જીવનના પ્રશ્નોના તમામ જવાબ મળી જશે। તેથી હવે તમારા બધા પ્રશ્નોના જવાબો મળી જશે, મળવાનો સમય આવી ગયો છે વિડીયો, પરંતુ તે પહેલાં ઈચ્છીએ છીએ કે તમે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો। જ્યારે પણ કોઈ દેવી શક્તિ તમારી આસપાસ આવે છે ત્યારે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો આવવા લાગે છે। વાસ્તવમાં દેવી શક્તિ તમારી આધ્યાત્મિક શક્તિ વધારે છે। મિત્રો તમારી આધ્યાત્મિક શક્તિ ક્યારે વધે છે? કારણ કે મિત્રો યાદ રાખો, અમે તમને તમારા વિડીયોમાં પહેલેથી જ કહી રહ્યા છીએ, તમારા જીવનમાં હંમેશા તમારા 2 શરીરો હોય છે। તેથી મિત્રો તમે જે પણ કરો તેમાં સુખ શાંતિ ધાર્યા કરો। એ પરિવાર સાથે કોઈ પણ વગર વેતનનો ઝઘડો ના કરો, કારણ કે ઝઘડો એ પરિવારને તોડી નાખે છે। તેથી મિત્રો શાંતિથી રહો અને જે પણ કાર્ય કરો છો તે પૂરી મન સાથે કરો। મિત્રો મળીએ ફરીથી નવા વિડીયોમાં। આભાર। જય મા કાળી।